હવે વાત કરીશું ઠંડીના ઘટતા જોરની। રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। શિયાળો ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યો છે। રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે અને પોરબંદરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 18.8 ડિગ્રી તો ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 16.3 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 18 ડિગ્રી અને સુરતમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 17.2 ડિગ્રી અને કંડલામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 16.2 ડિગ્રી તો ભાવનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? બિલકુલ ધરતી વાત કરીએ તો હાલ જે પ્રકારે પવનો પોતાની દિશા બદલી છે, ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો જે છે તે વહી રહ્યા છે ને તેના કારણે થઈને હવે ઠંડીમાં આંશિક ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારની જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ દિવસ દરમિયાનની વાત કરીએ તો દિવસ દરમિયાન ગરમીભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે। અમદાવાદના સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદની વહેલી સવારના દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ જે છે તે શહેરીજનો કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ અત્યારે હાલ તાપમાનમાં જે છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે અને હવે ઠંડી જે છે તે ધીરે ધીરે વિદાય તરફ જતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે પવનોની દિશા બદલી છે, વહેલી સવારે આ ઠંડકનો સામાન્ય અનુભવ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાનની વાત કરીએ તો દિવસ દરમિયાન ક્યાંક ગરમીનો અનુભવ થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે આપણે રાજ્યના તાપમાનની જ્યારે આપણે વાત કરીએ તો સૌથી મહત્વનું કહી શકાય કે આજે બે એવા શહેરો છે કે જ્યાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જેમાં નલિયા અને પોરબંદરમાં 14.3 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે। સાથે સૌથી ઠંડુગાર જે છે તે સાબિત થયું છે। અન્ય શહેરોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 18.8, ગાંધીનગરમાં 18.5, ડીસામાં 16.3, સાથે સાથે વડોદરાની જ્યારે વાત કરીએ તો વડોદરામાં 18 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, દમણમાં 18 ડિગ્રી સહિતના જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર કચ્છની જ્યારે આપણે વાત કરીએ ત્યાં પણ અમરેલીમાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 18.8 ડિગ્રી, દ્વારકામાં 19 ડિગ્રી, ઓખામાં 19.4, રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ 17.8 ડિગ્રી, વેરાવળમાં 19.2 ડિગ્રી। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ મોટાભાગના જે શહેરોના તાપમાનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 15થી 20 ડિગ્રીની આસપાસના તાપમાન જે છે તે લઘુત્તમ તાપમાન નોંધાય છે અને હવે તેના કારણે થઈને કહી શકાય કે ઠંડી જે છે તેનો ઓછો અનુભવ થઈ રહ્યો છે, કેમ કે તાપમાનનો પારો જે છે લઘુત્તમ તાપમાનનો પારો જે છે તે અત્યારે હાલ 19થી 20 ડિગ્રીની આસપાસનો જોવા મળી રહ્યો છે। સાથે મહત્તમ તાપમાનની જ્યારે આપણે વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં જે છે તે અત્યારે હાલ 25થી લઈને 30 ડિગ્રી આસપાસ જે છે તે જોવા મળી રહ્યો છે અને જેના કારણે થઈને દિવસ દરમિયાન જે છે તે ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અત્યારે હાલ અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે જે છે તે લોકો હવે ક્યાંક ગરમ વસ્ત્રો પહેર્યા વગર નીકળતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે ઠંડી જે છે તે ધીરે ધીરે હવે ગાયબ થઈ રહી છે અને તેના કારણે થઈને કહી શકાય કે અત્યારે હાલ પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો ઠંડી અને ગરમીવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, કેમ કે વહેલી સવારે જે છે તે ઠંડીનો અનુભવ થતો હોય છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો હોય છે અને તેના કારણે થઈને પણ ક્યાંક રોગચાળાએ પણ માથું ઉચક્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલની જ્યારે વાત કરીએ તો ત્યાં પણ અત્યારે હાલ શરદી ખાંસી સહિતના તાવના જે કેસો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ છે તેના હિસાબે આ પ્રકારની અત્યારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં હવે ઠંડીનું પ્રમાણ જે છે તે ધીરે ધીરે ઘટતું જોવા મળશે। સાથે સાથે આગામી 7 દિવસની વાત કરીએ તો 7 દિવસમાં શહેર સહિત રાજ્યભરનું વાતાવરણ જે છે તે સૂકું જોવા મળશે અને સૌથી મહત્વપૂર્ણ છે કે તાપમાનની વાત કરવામાં આવે તો 1 થી 2 ડિગ્રીની વધઘટ થાય તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે પવનો દિશા બદલી છે અને અત્યારે હાલની વાત કરીએ તો વહેલી સવારે ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન જે છે તે ગરમીનો અનુભવ કરતા શહેર સહિત રાજ્યભરના લોકો જે છે તે નજરે પડી રહ્યા છે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હાલ ઠંડીનું જોર ઘટ્યું છે, મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ તાપમાનનો પારો વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।